ધંધાની ગેરહાજરી એ કંઈ વિશ્રાંતિ નથી. કાવ ઉપર લખેલું છે. કરકસર એ ઈમાનદારી, સ્વતંત્રતા અને સુખની માતા છે. તેમજ મિતાહાર આનંદ અને તંદુરસ્તીની રૂપાળી બહેન છે. સેમ્યુઅલ જોન્સને આ લખેલું છે સુવિચાર. અવરને શોધતા વર્ષોના વર્ષો કેમ ન લાગે, કે પોતાને જગમાં શોધતા બહુ વાર લાગે છે. અમૃત ઘાયલે લખેલું છે. સ્વાતંત્ર્ય ત્યારે જ સંભવ છે કે જ્યારે બનાવ ચોક્કસ રસ્તે બનતા હોય. હેક્ટર હોટન. ગમે તેટલા દૂર અજાણ્યા સ્થળોએ ગયા હો, ત્યારે પણ તમે કદી એકલા હોતા નથી. ઈશ્વર હાંક મારીને બોલાવી શકાય એટલો સમીપ હોય છે. શશિકાંત શાહ. મન પશુ છે, મન કળયુગ છે, બાકી સતયુગ કે કળયુગ બધું અંદર જ છે. હર્ષવર્ધન. દરેક કામ ધાર્યા મુજબનું જ થવું જોઈએ એવી સંપૂર્ણતાનો આગ્રહ ધીમે ધીમે થતા મૃત્યુ સમાન છે. હયુ પ્રેથર. ટોચ પાતળી હોય, ટોચનો માણસ જાડો ભમ કેમ છે? રતિલાલ અનિલ. કાટથી લોઢાની જેમ માણસ આળસથી વહેલો ખવાઈ જાય છે. બેન્જામિન ફ્રેન્કલિન. નિર્વાહના સાધનો માટે કરેલી તનતોડ મહેનતથી આપણને જે શિક્ષણ મળે છે તે જ સૌથી ઉત્તમ કોટીનું શિક્ષણ છે. વેન્ડેલ ફિલિપ્સ. આ બધા લેખકોના નામ સાથે આપને વાત કરું છું મિત્રો. વિડીયો ખૂબ શેર કરજો, કારણ કે આ વિચારો કોઈનું જીવન બદલી નાખશે, કોઈનું જીવન બદલાવી નાખશે. આળસ બહુ ધીમે ધીમે ચાલે છે અને તેથી ગરીબાઈ તેને તરત આંબી લે છે. હન્ટર E.N. કળા તો કેવળ સત્યનો શણગાર છે. હરિભાવ ઉપાધ્યાય. ચલો આજ ભૈયા ઉઠાવી લો લંગર, સમંદરની અંદર ઝુકાવી દો કિસ્તી, સલામત કિનારાના ભયને તજી દો, તુફાનોને કહી દો કે કમર કસી છે. મધુકર રાંદેરિયા. આપણે તો ફોતરા છીએ અને આપણી અંદર મરણનો દાણો પોષાઈ રહ્યો છે. રિલ્કે.